जय माताजी मित्रों, रामाधानी ब्लॉग में बधाનું स्वागत है। तो मित्रों આપણે તાત્કાલિક હારીજ જવાનું છે બરાબર। આપણે ગામમાં ગયા હતા અને ઘરે ફોન આવ્યો કે હારીજ જવાનું છે। તો શું કારણથી તાત્કાલિક હારીજ જવાનું છે તો આપણે હાલ નહીં પણ હારીજથી આવીને પછી કહીશું કે શું કારણથી, કે હારીજને હારીજ જ આપણે કહી દઈશું કે આ કારણથી હારીજ જવાનું છે। આપણે સ્પ્લેન્ડર લઈને જવાનું છે બરાબર। ને અમારા કિટ્ટુ દેખાતા નહીં તો જતા રહ્યા આગે રમવા બરાબર। ને કાલે 26 તારીખ છે, પહેલાં આપણે આગલા દિવસે વિડીયો બનાવી વ્લોગ, પછી બીજા દિવસે વિડીયો અપલોડ કરીએ છીએ। તો કાલે 26 તારીખ છે, કાલે વોટિંગ છે કાલે। તો ફરજિયાત એવું નહીં કહેતો કે ભાજપ કોંગ્રેસ, તમને જે વોર્ડમાં ભાજપ હોય કે કોંગ્રેસ તમને એમ કે યોગ્ય લાગે કે અમને વોટ આપ્યા જેવો છે મત, તો મત આપી આવજો। વેસ્ટ ના જવા દેતા કે કોઈને નહીં આપો, કોંગ્રેસને નહીં આપો કે ભાજપને નહીં આપતો, આપણે કોઈ પાર્ટીનું ફેંકતા નહીં, પણ મત જરૂર આપી આવજો કે। તો મિત્રો હવે બાઇક પડ્યું છે, હવે લઈને નીકળી જઈએ બરાબર। અને આગળ જઈને મળીએ કન્ટિન્યુ। અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મળીએ કડીક રહીને કન્ટિન્યુ। તો મિત્રો અર્જુનભાઈ બાઇક ચલાવી લીધું અને અર્જુનભાઈને લઈ લીધા આપણે બાઇકમાં। અને આપણે બાઇકમાં 2 જણા હોય ત્યારે બ્લોગ બનાવવાની મજા આવે છે, એટલે અર્જુનભાઈને સ્પેશિયલી બાઇક ચલાવવા લઈ લીધા છે બરાબર। અર્જુનભાઈ બેઠા હતા, ફોન નહીં કર્યો, રસ્તામાં બેઠા હતા। અર્જુનભાઈ કે કશું કોમ નહીં, એટલે અર્જુનભાઈ કીધું કે ચલો હારી જતા રહીએ બરાબર। હવે નીકળી ગયા છો, આપણે પહોંચ્યા છો અને હાલ નહીં કહેવાનું, આપણે અહીંયા જઈને કહીશું કે શું અર્જુનભાઈને પણ ખબર નહીં, કેમ કે અમને તાત્કાલિક દેખાડી દીધા છે બાઇક। અર્જુનભાઈને આવતા પહેલાં પૂછ્યું ને કે શું કરે, એટલે અર્જુનભાઈ આપી ગયા કે શું હશે અર્જુનભાઈ। મિત્રો ફાઇનલી આપણે બોટવાડા વળગી ગયા છે। અને મિત્રો પાટણથી કોઈ બી પણ સાધન વાહન બાઇક લઈને આવતા હોય તો બોટવાડાથી આગળ જતા વાહન બહુ ધીમે આગળ, કેમ કે 2 વળણ છે ઉપર। એ પણ પહેલી વાર આવતા હોય ને આ વિડીયો જોતા હોય તો મિત્રો પહેલી વાર આવો તો એમ કે કોઈ નુકસાન ના થાય અને કોઈ એક્સિડન્ટની સંભાવના ના થાય બરાબર। કેમ કે અહીંયા બહુ એક્સિડન્ટ થાય છે। મારે હોમો એક ફેર સગડી આખી પલટી મારી ગઈ હતી બરાબર। પાટણથી આવતા હતા, પાટણ બાજુથી આવતી હતી સગડી, અને બહુ ચેડે આવતો હતો અને અસુબરની પલટી મારી ગઈ હતી। એટલે ગમે પણ સાધન હોય, ગાડી હોય, બાઇક હોય કે ટ્રક હોય, તો બોટવાડાથી આગળ છે જાઓ હારીજ બાજુ, તો ગમે સાધન હોય એનું કરી દેવાનું બરાબર। તમે તો ફાઇનલી હારીજ પહોંચી જવા આવ્યા છો અને તમને હવે ડાયરેક્ટ અહીંયા જઈને તમને કહીશ કે શું ફોર્મથી આવ્યા છો બરાબર। તો હવે અહીંયા જઈને બોલીએ કે કન્ટિન્યુ મોટી પાવા હાલી હતી બરાબર। અમે નોણાના કારીગર છે બરાબર। શ્રી ચામુંડા ખેતી ઓજાર રિપેરિંગ નાણાવાળા, કોઈ પણને કરાવવા હોય તો કરાવી દો બરાબર। અમારા ગામના લગભગ પીપલાણાના કોઈ બી પણ વ્યક્તિ કોઈ રિપેરિંગ રોપો ટીપાવી હોય, પોસ્ટો એમ કે બધું કામકાજ હોય કરાવીએ છીએ અમે પણ, કોઈ પણ કરાવે છે। કોઈ પણને કરાવવું હોય તો વ્યાજબી ભાવે કરી આપીએ। અને આપણે અમારા ટ્રેક્ટરની રોપો આ પડી, લગભગ એ આપણી જ લાગે, જો આ પડીને એ રોપો જ લેવા જ આવ્યા છે। તો હવે રોપો લેવાની છે અને હજુ બજારમાં એક દુકાને જવાનું છે, થોડીક આઈડીમાં વિડીયો બનાવવાનો છે બરાબર। પ્રમોશનનું જેવું રહે, હજુ કોઈ દિવસ બનાવ્યો નહીં, અને જો માતાજીની દયા રહે તો પ્રમોશન ચાલુ જ રાખવાનું ઓકે। તો રોપોનું કેટલા ઘડી દુકાન ચાલુ રહે એ પહેલાં પૂછી લઈએ, પછી હવે જો જવાનું થાય છે કે નહીં થતું ઘડી કહીને મળીએ ઓકે કન્ટિન્યુ। એ કે ભાઈ નાણાવાળા જે શોપના માલિક હતા એમને પૂછ્યું કે કેટલા ઘડી દુકાન ચાલુ રહે એમ કે, તો એમને કીધું કે અડધો કલાક ચાલુ રહે। તો આપણે બીજા સાલા ફેશનનું જાણો પ્રમોશનનું બરાબર। તો હવે અહીંયા આવી ગયા તો બજારે ચોકડીએ, અને હવે જીજાસાલા ફેશન ખુલ્લી છે કે નહીં આપણે થોડુંક એમ કે લેટ પડી ગયા છે, જતા રહ્યા હોય ને તો ખબર નહીં, કેમ કે એને થોડુંક ફોર્મથી હતા જલ્દીમાં બરાબર। તો હશે તો તમને બતાવું અને પ્રમોશન વિડીયો આપણે બતાવશું કેવો શૂટ કર્યો છે એ પણ બતાવશું ઓકે। મિત્રો હવે અહીંયા જઈને મળીએ ઓકે કન્ટિન્યુ। જીજાસાલા ફેશન દુકાન બંધ છે, જવા દો તો મિત્રો બંધ છે, આપણે ફરીવાર નેક્સ્ટ ટાઈમ આવશું। તો મિત્રો હવે આપણે રોપું લઈ અને પછી હવે ઘરે જતા રહેવાનું અર્જુનભાઈ। તો મિત્રો હવે ઘરે જવાનું છે બરાબર। હવે એ આપણે રોપું લઈને પછી મળીએ ઓકે। અને ચેનલ બેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આપણે રોપું લઈ લઈએ। ફાઇનલ મિત્રો હવે ગરમીમાં કામ કરવું બહુ ગાઢું કામ કહેવાય,
આ ટીપવાનું આખો દિવસ કોમ કરવાનું. બાકી આપણે એમને એમ કોમ નહીં કરી કરતા. શું કહેવાય અર્જુનભાઈ? એટલે એમને ધન્ય કહેવાય અમુક લોકોને કે આપણે હું આજે લગભગ બપોરે 12 વાગ્યાથી 3-4 વાગ્યા સુધી કુલરે હલ્યો નહીં તોય મને ગરમી લાગતી હતી બહુ. અને આરે આ સતત ગરમીમાં રહેવાનું તોય પંખાની તો અસર થાય જ નહીં તોય કોમ કરીને જબર કહેવાય. અત્યારે જિમ્મેદારી ને ગમે એવું કોમ કરાવે છે યાદ રાખવાનું, બરાબર? એ એમને જવાબદારી હશે ત્યારે એવું કોમ કરે ને, બાકી કોઈ પણ કોમ કરે નહીં. અત્યારે બધાને બેઠે બેઠે પૈસા જોવે છે, બાકી જવાબદારી આવે ને એટલે ગમે પણ કોમ કરે. 2 રૂપિયા મજૂરી એ પણ જાય. એ યાદ રાખજો મારી વાત, બરાબર? જો ઘડી જવાબદારી નહીં આવે ને તો ઘડી 50 રૂપિયા કમાશે, 50 રૂપિયા વાપરશે. અને જે દાડે જવાબદારી એ માણસ ઉપર આવીને ગમે તે માણસ, મારી વાત કહેશું કે અર્જુનભાઈ કે ગમે નહીં, એ દિવસે 50 કમાશે ને 50 વાપરતો હશે ને એમાં 50 કમાશે અને 10 રૂપિયા વાપરશે. એટલું યાદ રાખજો. અને હાલનું આ સચ્ચાઈ છે, બરાબર? મિત્રો રોપ લઈ લીધી છે અને હમણાં સુધી 500 રૂપિયા ચાલતા હતા ટીપાવાના, અને હાલ આજે મેં 700 રૂપિયા ટીપાવાના થઈ ગયા. એટલું મોંઘવારી પણ બહુ કરે. જેમ દિવસ થાય એમ મોંઘવારી વધતી જ જાય છે બધી વસ્તુમાં. એક નહીં કે આ ટીપાના બધી વસ્તુમાં કોઈ પણ કપડાં છે ગમે એ પણ વસ્તુ લો ને એમાં મોંઘવારી વધે છે અને વધે છે. પેટ્રોલનો ભાવ વધે છે. ગમે યુદ્ધ થાય તો સૌથી વધારે અસર પેટ્રોલ પર થાય છે અને પેટ્રોલની માંગ બહુ થાય છે. એના કારણે પેટ્રોલનો ભાવ વધે છે. અને મિત્રો હમણાં વચ્ચે શોર્ટેજ બહુ થતું હતું યુદ્ધ થયું, બરાબર? એના કારણે પેટ્રોલનું બહુ સ્ટોક વસ્તી ઘટી હતી. એવું થતું હતું કે નહીં મળે. ન્યૂઝમાં એવું આવતું એટલે વસ્તીને એમ થતું હતું કે નહીં મળે તો ચક બહાર જવાનું થાય. મારે ખુદની જ વાત કરું ને તો મેં જ લોકોની ભૂલ કરાવી દીધી લો, બરાબર? બધાને એવું હતું કે જતી રહેશે, બંધ થઈ જશે તો આપણે અચાનક ક્યાંય બહાર જવાનું થશે તો મસ્તી 10-15 લીટર તો ટ્રેક્ટર સાધન ખેતી નહીં થાય તો ચાલશે, પણ બાઇકમાં પેટ્રોલ જોશે ને જોશે. આ હકીકત છે. તો મિત્રો હવે આપણે રોપો લઈ લીધી છે અને હવે આપણે ઘરે જઈ અને મળીએ. ઓકે, શું કહેવાય છે ને ભાઈ? અને કોઈ હવે મોડું થઈ ગયું છે. કેટલા વાગે? આપણે 6 વાગે નીકળ્યા હતા. 1 કલાક કમ્પ્લીટ થઈ ગયો છે અને દાબેલીનો નાસ્તો પણ કર્યો તો. કેવી મજા આવી દાબેલી ખાવાની છે અર્જુનભાઈ? મિત્રો અજયભાઈ નામ બોલતો હતો પણ એમાં કેમ છે અજયભાઈ રોજ મારી અંગાત હોય છે એટલે એના કારણે અજયભાઈનું નામ નીકળી ગયું છે. અને મિત્રો હવે ઘરે જઈને મળીએ. ઓકે, ફાઇનલી ઘરે આવી ગયા છે, બરાબર? અને રોપું બહાર મેળવી દીધી છે. અને મિત્રો બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અને જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો. અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય બાબા.